નમસ્કાર. શંકરસિંહ વાઘેલાનો મોટો ખુલાસો. કિરીટ પટેલની નારાજગી પર શંકરસિંહ વાઘેલાની પ્રતિક્રિયા. ચિરાગ પટેલના રાજીનામા મુદ્દે શંકરસિંહ વાઘેલાનું નિવેદન. કોંગ્રેસ એમએલએ કિરીટ પટેલની નારાજગી મામલે શંકરસિંહ વાઘેલાની પ્રતિક્રિયા સામે આવી છે. શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે કિરીટ પટેલ સાથે મારે વાતચીત થઈ છે. થોડા દિવસમાં કોંગ્રેસના ધારાસભ્યોની બેઠક મળશે અને સંગઠનના પ્રશ્નોને લઈ અમે બેઠકમાં ચર્ચા કરીશું. આ સાથે ધારાસભ્ય પદેથી ચિરાગ પટેલના રાજીનામા મુદ્દે શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે વિધાનસભામાં 156 બેઠક જીત્યા બાદ પણ ભાજપમાં અસંતોષ છે. પાટણના ધારાસભ્ય કિરીટ પટેલની નારાજગીની વચ્ચે હવે કોંગ્રેસ નેતા શંકરસિંહ વાઘેલાએ નિવેદન આપ્યું છે. શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે થોડા દિવસોમાં કોંગ્રેસના ધારાસભ્યોની બેઠક મળશે. આ સાથે કહ્યું કે આ બેઠકમાં સંગઠનના પ્રશ્નોને લઈ અમે બેઠકમાં ચર્ચા કરીશું. આ તરફ ચિરાગ પટેલના રાજીનામા અંગે કહ્યું કે જ્યારે તે કોંગ્રેસમાં પ્રવેશ્યા ત્યારે ભાજપથી નારાજ હતા. ચિરાગ પટેલે તેમના વિસ્તારની જનતા અને પક્ષ સાથે દ્રોહ કર્યો છે. આવનારા દિવસોમાં જનતા જવાબ આપશે. ધન્યવાદ. જય હિન્દ.